જ્યારે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં મેઘે બઘડાટી બોલાવી દીધી છે અને મેઘ મહેર છે કે કહેર એ કહેવું હવે બહુ જ કપરું થઈ ગયું છે, ત્યારે પાટણમાંની માનવતા મહેકી ઉઠી। समाज है आराध्य देव हमारा, सेवा है आराधना। આ પંક્તિને ચરિતાર્થ કરી ગઈકાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પાટણના કાર્યકર્તાઓએ ભારે વરસાદની તબાહીથી અસરગ્રસ્ત સમાજની સેવા માટે સક્રિય થયા હતા। વિગત એવી છે કે ગત 2 દિવસથી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ભારે વરસાદને કારણે ખૂબ તારાજી સર્જાવાના કારણે ઘણા બધા ગામો સંપર્ક વિહોણા બન્યા। તે લોકોને તાત્કાલિક ભોજન મળી રહે તે માટે પાટણ નગરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ દ્વારા પાટણ નગરની વિવિધ સોસાયટીમાંથી પરિવારો દ્વારા સુખડી તેમજ થેપલા બનાવીને અસરગ્રસ્ત પરિવારો સુધી પહોંચાડવા માટે સમાજના લોકોને અપીલ કરવામાં આવી। સંઘના કાર્યકર્તાઓની આ અપીલના પ્રતિસાદ રૂપે મોડી રાત્રિના સમયે પણ પરિવારની માતાઓ બહેનોએ પોતાના ઘરના રસોડા માનવતાના આ કાર્ય માટે ચાલુ કર્યા અને માતૃભાવથી સુખડી અને થેપલા બનાવ્યા। પાટણ નગરમાંથી માત્ર 3 કલાકના ટૂંકા સમયમાં 3000થી વધુ ફૂડ કીટ તૈયાર કરવામાં આવી અને એક ટીમ સાથે સાંતલપુર પહોંચાડવામાં આવી। આ આપત્તિની વેળાએ હિન્દુ સમાજ દ્વારા આપવામાં આવેલ સહયોગને રાષ્ટ્રીય સ્વયંસેવક પાટણ જિલ્લા તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ગત રાત્રે 9 કલાક પછી માત્ર અમુક સોસાયટીઓમાં જાણ કરવાથી ફક્ત 2 કલાકના સમયગાળામાં હિન્દુ સમાજે 1500 જેટલા પેકેટ બનાવી કાર્યાલય ઉપર પહોંચતા કર્યા હતા અને હિન્દુ સમાજના લોકોએ હોંશે હોંશે થેપલા અને સુખડી બનાવીને સાંતલપુરના પૂરગ્રસ્ત વિસ્તારમાં મોકલવાની જહેમત ઉઠાવી હતી। ફૂડ પેકેટની સાથે સાથે અનેક પરિવારોને કરિયાણાની કીટ આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવી અને 8 થી 10 ગામોમાં કીટ બનાવીને પહોંચાડવાની વ્યવસ્થા કરી। આ કરિયાણાની કીટમાં લોટ, ચોખા, દાળ, કઠોળ, તેલની બોટલ, મીઠું, મરચું, હળદર, ચા, ખાંડ, ગોળ આ બધાનો સમાવેશ કરીને સાંતલપુરના અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવાનું ભગીરથ કાર્ય RSS રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાટણ જિલ્લાના કાર્યકર્તાઓએ કર્યું હતું।